બાપત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના અનડિટેક ગુનામાં સંડોવાયેલા આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેરની બાપત પોલીસ ફરિયાદીના ઘરનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી આરોપી ઘરમાં પ્રવેશ કરી ઘરના બેડરૂમમાં આવેલ લોખંડની તિજોરી કોઈ સાધન વડે તોડી ફરિયાદીએ તિજોરીમાં રાખેલ સોના અને ચાંદીના દાગીનાની વસ્તુઓ તથા રોકડા રૂપિયા 15,000 જૂનું હોમ થિયેટર અને જૂનું એરટેલ કંપનીનું સેટઅપ બોક્સ જે કુલ કિંમત રૂપિયા 83,000ની મત્તાની ઘરફોડ ચોરી કરેલ હોય ફરિયાદના કામે કરમશીભાઈ હિન્દુભાઈ તથા અન્ય પોલીસ કોન્સ્ટેબલ જીવાતાભાઈ શામળાજી ગુનામાંથી જગ્યાના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન અને ટેકનિકલ રિસોર્સિસ યુક્તિ પ્રયુક્તિથી સદર ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલા સોના અને ચાંદીના દાગીનાની વસ્તુઓ રોકડા રૂપિયા 15,000 અને જૂનું હોમ થિયેટર ને જૂનું એરટેલ કંપનીનું સેટઅપ બોક્સ જે કુલ મળીને કિંમત રૂપિયા 83,000 ને ઘરફોડ ચોરી કરતી વખતે ઉપયોગમાં લીધેલ સાધનો રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. પકડાયેલ આરોપીમાં નયન વિઠ્ઠલભાઈ માળી ઉંમર વર્ષ 24 રહેઠાણ મારુતિનગર ઝુંપડપટ્ટી ખોડિયારનગર આજવા રોડ વડોદરા શહેર.